વાગી ગયા હા ને હવે દેવલો ટીવી જોવો. દેવલા ગુડ મોર્નિંગ. દેવલો ટીવી જોવો. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. 11 વાગે ગુડ મોર્નિંગ કરે છે માણસ. મગી ગુડ મોર્નિંગ. મગી બાટલો ભરાઈ એક નાવાજી હતા હજી તો પોતું મારવાનું મારે. હજુ 11 વાગે તો આવી તાર પછી એવું પડે. અહીં તો પોતું મારવા માંડે. છજે સુજલ સુજલ ગુડ મોર્નિંગ બોલ ના. ગુડ મોર્નિંગ બોલજી. અય ગુડ મોર્નિંગ કહેજે. અલી અહીંયા છે વગાવી હોય સહીએ પોણી આવ્યું હોય ને ત્યાં તો રોકી નવરાવમાં મમ્મી બહુ મેલો થઈ જતો ને તે શેમ્પુ હતી નવરાવ. શું કરે અલ્યા દાદી? શું કરે? એ તો ડાયરેક્ટ ડબલો રેડી દેવાનો. શું લાગે હવે ધોરો? રોકી નાયો શું કરવા જેલા સુજલા એ ભરવા જેવું પાણી બતાજે ખોલજે. ઓલે આ જબરું પાણી ભરવાનું. ઓહો નેચે મૂકી દે નેચે ખેડે તો આપણે તો મળી લઈએ પછી. તો ગાઈસ અમે બધા ઉપર હતો અને એરી પેલી જુઓ એક્ટિવા લઈ. ગાઈસ અહીંયા બિલ્લો ઊંઘી રહ્યો ટીવી જોઈ રહ્યો અને આપણે તૈયાર થઈ જવાનું છે મોમાના ઘેર. અને મારા પપ્પાએ તૈયાર થઈ જાય. હા થઈ જાય જીએ છે મારે કલાકથી તૈયાર થાય છે. હું આવ્યો પછી તૈયાર થવા માંડી તો ઊંધી પડી રહી હતી. ઊંઘી રહી હતી ના પડી રહી હતી. અને મમ્મી તૈયાર થાય છે અને આપણે શું કહેવું કબૂતર આવ્યા હા અત્યારે ધોરું કબૂતર આવ્યું બતો ધોરું એ ચો સુજલ. અને આજ તો રોકી ના ભરાય. એ સુજલ મજામાં? સુજલ તો બાધા રાખીએ બળિયા બાપને. બળિયા બાપ આવી જાય બધે
કાર્ય તૈયાર થઈ જઈએ. આવું હશે જો આવું નહીં આવ ને પેસી ધોવું તીપતી હળો ને આપણે તો હવ ચલો આપણે તો ડાયરેક્ટ મોમેન્ટ ઘેર જઈને મળી લઈએ. ગાઈસ હવે અમે અહીંયા ગયા મહેમાન તો ચલો ચો ના મળી અને મારા પપ્પાથી લાગે ગાડી લેવા જોઈએ. હા આઈ મમ્મી આવે ગાડી મારા પપ્પા લાવી અને બહાર કેરીબાના બાટલા મૂકીને અને વમચોક જયા અને કાવી માં મમ્મી અને હું અહીંયા બે તો આવો એટલે જઈશું અને હરા 6 થઈ ગયા. હા 6:30 થઈ ગયા. અને અહીંયા આવીએ છીએ એમાં પપ્પા તો ભાઈ જમીને આવી ગયો. હાથ વાગી જાય પૂછવા કેટલા ખાસ આવે हमने जो जगह मिलसे नहीं आ रहा है. અહીંયા મોમન ઘેર અમે આવીશું અને મમ્મીથી આવી અને આપણે તો ઘેર જઈને મળીએ. રોડ ખુલ્લો થઈ ગયો એવું નહીં લાગતું બહુ કે બહુ દિવસે આવ્યો પછી એટલે બહુ દિવસે આવ્યો એટલે જ ને. આપણે તો ડાયરેક્ટ ઘેર જઈને મળીએ. આવી છું મારા મામાને ઘેરે. ગાઈસ અહીંયા અમે મંદિરે આવી છીએ દર્શન કરવા અને અહીંયા મંદિર ब्लॉग बना
અમે હવે જઈએ જમવાનું. મીતા તા જમવાનું એ હેડા હેડા જમવા મિલતા જશમાં ના એ બધા એ ચંદ્રી એ જો એટલે હજુ તો એ તૈયાર થાય હે તાન એડાલી જમવા ચડી મોવાત મજૂર્યા કરું હવે કેતી હોય તો તારા માટે જીએ જતો કરું બીજી તો કા આગળ અલ્યું છી હેડા હેડા જલ્દી ઊંઘાઈ લે બસ 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 જમવાયા હું અને પેન દીદી કહો મામા નહીં ના પેન જા અને પેન ઘણા મોમાં ને અલી આ રહ્યું ખાલી કેવું હોય હા બ્લોકમાં મામા તો આવતા જ નહીં અમારે તો એકલા આ બાજુ બધા આ મમ્મી આવી છે એટલે પ્રસાદ લેવા કઈ લાડવા ખાધ્યા હા કઈ લાડવા ખાધ્યા તો ડીશો લીધી છે આ ઓછું કરાવશે આ ખવડાવતા નહીં ઘેર એટલે એ મેરા માર બાપુને ભાત લેતા એ બ્લોકમાં આવી ગયું આપણે મિતાંશ એ મિતાંશ અહીં વાયરો હારો આવે ને આપણે રાતે અહીંયા જ ઊંઘવા આવી એ મિતાંશ એ રે ડીશમાં ધ્યાન હોય ને અલી અહીં આય અમે ખાવા દઉં છે તાલીસ માં લે ને ના ના वो बच्चा चांदनी बेखवा है मारो कोई खा ये मोटा भाई है हालो बाटकी બેન ના દેવાય લીલી જીવ ભાઈ અલી તું વિડિયો તા બધા ના ખાતી કેવું એ મિતા તો ગાઈસ એમાં પપ્પાને ઊભા રહ્યા તો અત્યારે આપણે એ છીએ પૂછીએ ખાધું કે નહીં ખાધું બાકી લેવા દે ને મારા પપ્પાને ખાવાનું તો તમે હોટલમાં લઈ જાઓ સારું લઈ જશું અને અમે તો ખાવાનું તો હાલ જ અને તમે ગોરીમાં જોડાયું હું તો ભૂલી જ ગયો મને ખબર હવે ચલો ને આપણે એકા ખાઈ લઈએ અને પછી મળીએ
અને અહીંયા આપણે જમી લઈએ હવે પછી મળીએ. તો ગાઈસ અહીંયા અમે જમીને એડે ઘેર નહીં મમ્મી જમી લીધું ને તો એ જમી નહીં ના બહુ બધું ખાઈ લીધું. બહુ બધું ખાઈ લીધું હેડા તાન ખાઈને હવે હા તો એ ખાધેલી સોડી એકલી એકલી ખાઈ હેડો તો ને આપણે તો હવે ઘેર જઈને મળીએ. ગાઈસ અમે ઘેર આવી ગયા મીતુ એ રહ્યો હું થયું ઈરા ખાઈ લો વા મારી વાડી વસ્તી મજા કણ કુવાસે મજા ભાઈ કોણે પિયાલે મજા ભાઈ બાળ બચ્ચો મજા ભાઈ હો અને હાચા બોલો દેવી હાચા બોલો લીલુડા માડરે બાકી આવેલા ભાઈ ખૂબ મજા ખૂબ ખમા એ પંચવાળું સભાવાળું આવનાર મહેમાનો ખૂબ મજા કરું છું એ ભાઈ હું એક શંકા રેજનની ઉગતા પરની મેળવી ખૂબ મજા બોલું છું ભાઈ આમાં
મારી તારી મારા દાદા પર એવી દયા રાખે એવી દયા રાખજે મારી હંમેશાના માટે. વાડી વસ્તીએ મજા આયેલા મહેમાને મજા મારા વાડીને જે મહેમાન આવ્યા છે ભાઈ ચિંતા ના કરો તમને બોલાવે સાચી ઘેરે લઈ જાય ખૂબ મજા ભાઈ ખૂબ મજા હો મારા ગોમતી જે મહેમાન આવ્યા ભાઈ મારી એ વસ્તુ ભાઈ ખૂબ મજા જો ભાઈ હોલી જે
મટાને મોડો એટલે ભાઈ વગાર હું એક આ વેળાએ વેળાએ બહુ મજા બોલું છું સદી માનતા બાબુ કપિલ બાબુ દિલીપ ઠાકોર આવ્યો મારા મમ્મા લઈને આવો દિલીપ ઠાકોર ફોટો પડાવે મમ્મી કેમ છો મજામ આપણો બ્લોગ ઉતારીએ હે મળે ચલો તો ને આપણે ફોટો ફોટો પડાવી લઈએ પછી મળીએ. ગાઈસ 12 ને 30 થઈ ગઈ અને અમે હોટલમાં આવ્યા હોય સર્કલે બધું શિખર બંધ બધું બંધ થઈ ગયું. બોલો રાતે 1 વાગ્યો તો યાર બધો જોજે 1:10 થઈ ખાય છે સેન્ડવીચ
ગાઈસ એટલે આવું થઈ જાય હા. તો ગાઈસ અહીંયા 1:50 થઈ ગયા અને મારા મમ્મા ઘેર આવી ગયો અને તારીખે બદલાઈ ગઈ 29 તારીખ થઈ ગઈ. કારેનો બર્થડે આવી ગયો મારા મમ્મી એમની એનિવર્સરી આવી ગઈ અને ત્યાં બધા ગુડ નાઇટ કરી દીધો. ઊંઘ હતો પપ્પા મમ્મી લાઈવ ચાલુ હોય તે લાઈવ જોવામાં મમ્મીમાં મમ્મી થોડું દેવા ગુડ નાઇટ કારી 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 તો હુઈ ગઈ. ગુડ નાઇટ. તો ચલો ગુડ નાઇટ. જય માતાજી. કાલે મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. ને આપણે તો ઘેર આવીને હાથ પગ ધોઈ દીધા, કપડાં બી બદલી દીધો જોઈ અને ઊંઘ તો આવી જ છે. તો હવે 2 વાગવા આવો હો એટલે આપણે હોઈ જઈએ. તો ચલો ગુડ નાઇટ. જય માતાજી. લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો. ગુડ નાઇટ. તો ચલો તને મળીશું હવે કાલે નવા બ્લોગમાં.